આપણે રોજ જે ગેજેટ્સ વાપરીએ છીએ, ફોન હોય કે લેપટોપ, એ બધાની અંદર જાણે એક આખી જાદુઈ દુનિયા છુપાયેલી છે. તો ચાલો આજે આપણે એ જ બેઝિક ઇલેક્ટ્રોનિક્સના જાદુને, એના પાયાના સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણે જ્યારે ચાર્જરને પ્લગમાં નાખીએ ત્યારે અંદર એવું તો શું થાય છે? કારણ કે જો દિવાલના સોકેટમાંથી જે કરંટ આવે છે અને જે કરંટ આપણા ફોનને ચલાવે છે, એ બંને સાવ અલગ છે. તો પછી આ કરંટ બદલાય છે કેવી રીતે? ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ બધી જ આધુનિક ટેકનોલોજીના દિલમાં એક જ હીરો છે, સેમિકન્ડક્ટર. આ એવા પદાર્થો છે જે ન તો વીજળીને પૂરેપૂરી પસાર થવા દે છે, ન તો એને પૂરેપૂરી રોકે છે, અને એમનો આ જ ખાસ ગુણ આપણને વીજળી પર કાબૂ મેળવવાની શક્તિ આપે છે. ચાલો આને જરા નજીકથી જોઈએ. તો જુઓ, આપણી પાસે બે પ્રકારના સેમિકન્ડક્ટર છે. એક છે પી ટાઈપ, જેમાં પોઝિટિવ ચાર્જની બહુમતી છે, અને બીજો છે એન ટાઈપ, જેમાં નેગેટિવ ચાર્જની બહુમતી છે. હવે જાદુ ત્યારે થાય છે જ્યારે આપણે આ બંનેને જોડી દઈએ છીએ. જે જગ્યાએ આ બંને મળે છે ત્યાં એક ખાસ સરહદ બની જાય છે, અને બસ આ જ સરહદને આપણે પીએન જંકશન કહીએ છીએ. હવે આ જંકશન પર એક બહુ જ રસપ્રદ ઘટના બને છે. જેવી આ પોઝિટિવ અને નેગેટિવ બાજુઓ ભેગી થાય, એમની વચ્ચે આપોઆપ એક દિવાલ જેવો અવરોધ બની જાય છે. ટેકનિકલ ભાષામાં આપણે એને ડિપ્લીશન લેયર કહીએ છીએ, પણ સાદી ભાષામાં એક બંધ દરવાજો છે. આ દરવાજો કરંટને પોતાની મેળે આગળ વધતા રોકી દે છે. તો હવે સવાલ એ છે કે આ દરવાજાને ખોલવો અને બંધ કેવી રીતે કરવો? ચાલો જોઈએ. તો આ પીએન જંકશનમાંથી બનેલો પહેલો અને સૌથી અગત્યનો કમ્પોનન્ટ છે ડાયોડ. એનું કામ બહુ સિમ્પલ પણ એટલું જ પાવરફુલ છે. એ વીજળીને ફક્ત અને ફક્ત એક જ દિશામાં જવા દે છે, બરાબર એક વન વે રોડની જેમ. જુઓ, આનાથી બધું જ સાફ થઈ જશે. જ્યારે આપણે બેટરીને સાચી રીતે જોડીએ, જેને કહેવાય ફોરવર્ડ બાયસ, ત્યારે કરંટ આરામથી પસાર થઈ જાય છે. પણ જેવી આપણે બેટરીને ઊંધી જોડીએ, એટલે કે રિવર્સ બાયસ કરીએ, તો ડાયોડ તરત જ દરવાજો બંધ કરી દે છે, જાણે કોઈએ નો એન્ટ્રીનું પાટિયું લગાવી દીધું હોય. બસ આટલું જ સરળ છે. પણ હા, આ દરવાજો ખોલવા માટે થોડી તાકાત, એટલે કે લઘુત્તમ વોલ્ટેજની જરૂર પડે છે. સિલિકોન માટે આ વોલ્ટેજ છે 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે માત્ર 0.3 વોલ્ટ. છતાં પણ સિલિકોન વધુ ગરમી સહન કરી શકે છે, એટલે જ આજના મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સમાં એનો જ દબદબો છે. ઓકે, તો આ વન વે ગેટનો અસલી ઉપયોગ શું છે? એનો સૌથી મોટો ઉપયોગ છે આપણા ઘરમાં આવતા ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે કે એસીને ડાયરેક્ટ કરંટ, એટલે કે ડીસીમાં બદલવાનો. કેમ? કારણ કે આપણા બધા જ ગેજેટ્સ, ફોન હોય કે લેપટોપ, એ ફક્ત અને ફક્ત ડીસી પાવર પર જ ચાલે છે. અહીં જુઓ, એસી કરંટ કેવો ઉપર નીચે, પોઝિટિવ નેગેટિવ થયા કરે છે. રેક્ટિફાયર સર્કિટ શું કરે છે? એ ડાયોડનો ઉપયોગ કરીને નેગેટિવ ભાગને પણ પલટાવીને પોઝિટિવ બનાવી દે છે. એટલે આપણને જે આઉટપુટ મળે છે એ એક દિશામાં તો છે, પણ એ સ્થિર નથી. એ હજી પણ ધબકી રહ્યો છે. આને આપણે કહીશું પલ્સેટિંગ ડીસી. હવે રેક્ટિફાયર મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. હાફ વેવ, જે સૌથી સાદો છે, ફૂલ વેવ, જે એનાથી સારો છે, અને છેલ્લે આવે છે બ્રિજ રેક્ટિફાયર, જેમાં 4 ડાયોડ વપરાય છે, અને એ સૌથી વધુ કાર્યક્ષમ અને આજે સૌથી કોમન છે. ફૂલ વેવ રેક્ટિફાયર કેટલો પાવરફુલ છે એનો અંદાજો આના પરથી લગાવી શકાય. આપણે ગણિતમાં નથી પડતા, પણ સરળ શબ્દોમાં કહીએ તો એ હાફ વેવ રેક્ટિફાયર કરતાં લગભગ બમણો ડીસી વોલ્ટેજ આપે છે. મતલબ કે એ આવતા એસી પાવરનો ખૂબ જ સારો ઉપયોગ કરે છે, બગાડ ઓછો થાય છે. પણ વાર્તામાં હજી એક ટ્વિસ્ટ છે. આ ધબકતો ડીસી પાવર આપણા નાજુક ગેજેટ્સ માટે સારો નથી. એમને તો એકદમ સ્થિર, સ્મૂથ કરંટ જોઈએ. તો હવે આ ધબકારાની શાંત કેવી રીતે પાડવા? અને એનો જવાબ છે ફિલ્ટર સર્કિટ. આ સર્કિટમાં કેપેસિટર જેવા પાર્ટ્સ હોય છે, જે વીજળી માટે શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. એ આ ધબકતા ડીસીના બધા ઉતાર ચડાવને શોષી લે છે, અને આપણને મળે છે એકદમ સ્થિર, સ્મૂધ ડીસી પાવર. બસ હવે આ પાવર આપણા ગેજેટ્સ માટે એકદમ પરફેક્ટ છે. ડાયોડ તો ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં થયેલી ક્રાંતિની શરૂઆત હતી. અસલી ગેમ ચેન્જર તો હવે આવે છે, અને એનું નામ છે ટ્રાન્ઝિસ્ટર. જો ડાયોડ વીજળી માટેનો એક ગેટ હોય,
તો ટ્રાન્ઝિસ્ટર એ ગેટને કંટ્રોલ કરનાર ગેટકીપર છે. આ એક નાનકડા પાર્ટે આખી ડિજિટલ દુનિયાનો પાયો નાખ્યો છે. ટ્રાન્ઝિસ્ટરને સમજીએ એ પહેલાં એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત જાણી લઈએ. પેસિવ કમ્પોનન્ટ્સ જેમ કે રેઝિસ્ટર એ ફક્ત વીજળીનો વપરાશ કરે છે, પણ એક્ટિવ કમ્પોનન્ટ્સ જેમ કે ટ્રાન્ઝિસ્ટર એ વીજળીના પ્રવાહને કંટ્રોલ કરી શકે છે અને નાના સિગ્નલને મોટું પણ કરી શકે છે. આ જ એમની અસલી સુપરપાવર છે. ટ્રાન્ઝિસ્ટરને સમજવાની સૌથી સરળ રીત છે એને પાણીના નળ તરીકે કલ્પના કરવી. એમાં 3 છેડા છે: એમીટર, જ્યાંથી પાણી આવે, કલેક્ટર, જ્યાં પાણી પહોંચે, અને સૌથી અગત્યનો બેઝ, જે નળનો વાલ્વ છે. આપણે વાલ્વને ફક્ત સહેજ ફેરવીને પાણીના મોટા પ્રવાહને કંટ્રોલ કરીએ છીએ, બરાબર? બસ ટ્રાન્ઝિસ્ટર પણ એવું જ કરે છે. એ બેઝ પર નાનકડો કરંટ લઈને મોટા કરંટના પ્રવાહને નિયંત્રિત કરે છે. તો આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે ટ્રાન્ઝિસ્ટર 2 જબરદસ્ત કામ કરે છે. એક, એ નાના સિગ્નલને મોટો બનાવી શકે છે, જેને આપણે એમ્પ્લિફિકેશન કહીએ છીએ. અને બીજું, અને આ સૌથી અગત્યનું છે, એ 1 સેકન્ડમાં લાખો કરોડો વખત ચાલુ બંધ થઈ શકે છે. મતલબ કે એ એક સુપરફાસ્ટ સ્વિચ છે. આપણા કમ્પ્યુટર કે ફોનમાં જે કંઈ પણ થાય છે એ બધું કરોડો ટ્રાન્ઝિસ્ટરની આ જ ચાલુ બંધ થવાની રમતનું પરિણામ છે. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓને ફટાફટ યાદ કરી લઈએ. સિલિકોન ડાયોડને ચાલુ થવા માટે 0.7 વોલ્ટ જોઈએ. બ્રિજ રેક્ટિફાયર, જે સૌથી કાર્યક્ષમ છે, એમાં 4 ડાયોડ હોય છે. ફૂલ વેવ રેક્ટિફાયર આઉટપુટ ફ્રીક્વન્સીને બમણી કરી દે છે. અને ટ્રાન્ઝિસ્ટર કરંટને કેટલા ગણો મોટો કરે છે એ માપને બીટા કહેવાય છે. અને હવે અંતમાં જરા એક વિચાર કરીએ. આજે આપણે એક નાનકડી સ્વિચ એટલે કે એક ટ્રાન્ઝિસ્ટરની તાકાતને સમજી. હવે કલ્પના કરો જ્યારે આવા અબજો ખરબો ટ્રાન્ઝિસ્ટર એક નખ જેટલી નાની ચિપમાં એકસાથે 1 સેકન્ડમાં અસંખ્ય વખત ચાલુ બંધ થાય, ત્યારે તેઓ કેવી અકલ્પનીય દુનિયાઓનું નિર્માણ કરી શકતા હશે. ગેમ્સથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી. બસ આજ તો છે ઇલેક્ટ્રોનિક્સનો અસલ